હેલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ છીએ જોઈન્ટ વેન્ચર. તો આજનો મારો સમ છે એક્સરસાઇઝ 31. લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્લોટવાળા સમ કર્યા હતા ને, એવો હજી એક સમ છે આપણી પાસે, તો એ હું કરાવું છું. દેન આજે બે સમ હોમવર્કમાં લેશું, બીજા પ્રેક્ટિસ, એક રિવિઝન કાઇન્ડ ઓફ, અને આવતીકાલે નેક્સ્ટ લેક્ચર વિલ બી ધ લાસ્ટ વન. ઓકે, એટલે આપણો 25% સિલેબસ આ એક ચેપ્ટરો, એટલે 25% સિલેબસ પૂરો, એટલે બહુ હેવી ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ એક્સરસાઇઝ 31. ઓપન કરી લો બધા અને રીડ કરો, પ્લીઝ રીડ. Divya and Jyoti entered into a joint venture to purchase a piece of land and constructed a housing society. For this purpose, they opened a joint bank account in which Divya deposited ₹6 lakh and Jyoti deposited 7,20,000. જોઈ લો, સમની શરૂઆત બરાબર કરી. બેંકમાં મની આવે છે 6 લાખ. કોણ લઈ આવે છે? તો દિવ્યાઝ અકાઉન્ટ એન્ડ જ્યોતિઝ અકાઉન્ટ. અહીંયા ડેબિટ, પાર્ટનર્સમાં શું કરી નાખીએ? આરામથી હો, એકદમ વ્યવસ્થિત જોઈ લેજો. ચાલો, વોટ નેક્સ્ટ? They purchased 10,000 square meter land at ₹100 per square meter and paid money from bank. જોઈ લો, પરચેસ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. બ્રેકેટમાં જરાક લખાવો ને, કેટલા સ્ક્વેર મીટર? 10,000. અને શું રેટમાં? 100. એટલે રૂપીસ થયા તમારા ફ્રેન્ડ્સ 10 lakhs. અહીંયા ડેબિટ છે, તો બેંકમાં શું કરી નાખો? ક્રેડિટ. કન્ટિન્યુ. They paid the following expenses for this purpose. ચાલો, એક્સપેન્સીસમાં 1, 2. એ બે એક્સપેન્સ કોઈ પાર્ટનર પે કરતા નથી, એટલે આપણે ક્યાંથી પેમેન્ટ કરી નાખશું? બેંકમાંથી. પેલા એ બે લઈ લઈએ. એક્સપેન્સ બધા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ શું થશે? ડેબિટ. 2 જોઈન્ટ બેંક. ફર્સ્ટ 2 એક્સપેન્સીસ, જરાક નામ ને અમાઉન્ટ બોલ નાખો. તો Cost of land leveling 30,000. લેન્ડ લેવલિંગ 30 અને મ્યુનિસિપલ ટેક્સીસ, એટલે ફ્રેન્ડ્સ બારે જશે 48,000. અહીંયા ડેબિટ છે, બેંક અકાઉન્ટ ક્રેડિટ કરીએ. પરફેક્શન. નેક્સ્ટ, Divya paid expenses for compound wall. એક્સપેન્સ જોઈન્ટ વેન્ચર ડેબિટ. પણ હવે આ વખતે પે કોણ કરે છે? એટલે આપણે દિવ્યાના અકાઉન્ટમાં લઈ જવું પડે. અહીંયા ડેબિટ, દિવ્યાઝ અકાઉન્ટ ક્રેડિટ. ચાલો, વોટ નેક્સ્ટ? Jyoti paid architect fees 9,600. અહીંયા ડેબિટ. કોણ પે કરે છે? જ્યોતિમાં ક્રેડિટ. કન્ટિન્યુ. Jyoti paid documents registration expenses 18,000. અહીંયા ડેબિટ, જ્યોતિમાં ક્રેડિટ. ફ્રેન્ડ્સ બરાબર લખું છું? ચલો સ્લોલી. Divya paid miscellaneous expenses 6,000. ઓકે, મારી ભૂલ છે એકચ્યુઅલી. આમ એકચ્યુઅલી ઇઝી તમને કરી દઉં, આમ હેરાન થશું આપણે. એટલે બેટર શું છે ખબર છે? આપણે એક શાંતિથી જોઈ લઈએ ટોટલ દિવ્યાના એક્સપેન્સ કેટલા છે. ચાલો જરાક ફરીથી આવી જશો, એટલે શું તમને ઇઝી પડે. આમ તો 2-2, 3-3 વખત કેટલી વાર લખવાનો, તો એક સ્માર્ટ વર્ક કરીએ. કેટલા એક્સપેન્સીસ છે એ દિવ્યા પે કરે છે? ચલો વારાફરતી બોલતા જાઓ. એક એક્સપેન્સ ફોર કમ્પાઉન્ડ વોલ 84. હજી નીચે જોઈ લો તો ક્યાંય આવે છે દિવ્યા? હા, દિવ્યા પેડ મિસેલિનિયસ એક્સપેન્સ. કેટલા? 6. હજી દિવ્યા આવે છે? હા, કટિંગ ટ્રીઝ 2,400. બસ ને, હવે ટોટલ બારે મૂકી દો 92,000. થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું. ઓકે, આ ઘડી ઘડી પછી કેટલી વખત લખશું આપણે? સો દેટ ઇઝ ધ એક્સપેન્સીસ ઓફ દિવ્યા. સેમ વે જ્યોતિના કાઉન્ટ કરતા જાઓ, મને લખાવતા જાઓ. ચલો બોલતા જાઓ, કયા કયા છે જ્યોતિના? આર્કિટેક્ટ ફીઝ 96. પછી ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન કેટલા? 18. હજી કાંઈ? એડવર્ટાઇઝમેન્ટ પણ એ જ કરે છે. હાઉ મચ? ચાલો, ઓકે. એટલે આ રીતે આપણે શું છે, ભેગા જ લખી નાખવાના ટોટલ. જરાક લાઉડ બોલવાનું ફ્રેન્ડ્સ. હું દર વખતે બેચમાં કહું છું, અહીંયા કાને કોઈ કથા સાંભળવા નથી આવ્યા, બધાને બોલવું પડશે, અદરવાઇઝ હું ક્લાસની બહાર કાઢીશ. ઓકે, આ ઇનફ થઈ ગયું. હવે 1 કે 2 છોકરાઓ બોલે છે ને એ એટલું ધીમે બોલે છે કે મારે ફોકસ કરવું પડે છે. લાઉડ આન્સર આવવા જોઈએ. ધીસ ઇઝ ધ લાસ્ટ વોર્નિંગ. 52,800. જરાક એક્ટિવ રહેવાનું ક્લાસમાં, અમને ભણાવવાની મજા આવે. કાંઈ નથી કરવાનું ભાઈ, સરવાળા કરવાના છે. ઓકે, મારી દીકરી બેઠી હોય ને 10 વર્ષની એ કરી આપે કેલ્સીમાં.
તો જરાક ફોકસ બેસો. બધા એક્સપેન્સ આવી ગયા, કોઈ બાકી નથી ને? આરામથી લખ્યા ને? ચાલો હવે પેરેગ્રાફ ચાલુ કરીએ. પ્લીઝ વાંચો. Timber wall of tree sold for rupees 13,200 by cash. ટિમ્બર વુડ ઓફ ટ્રી એટલે શું? સાપ બપ કર્યા હોય ને, થડ મોટા મોટા વૃક્ષ મળ્યા હોય, ટ્રીઝ મળ્યા હોય. લાસ્ટ સમમાં પણ હતું જ. તો એ આપણી ઇન્કમ થઈ, કારણ કે શું વર્ડ આવ્યો? સ્ત્રી સોલ્ડ. ઓકે, તો ઇન શોર્ટ કેશ આવી, ઇન્કમ છે. શું થશે? જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. અને કેશ આવી છે એટલે સ્વાભાવિક છે એ ક્યાં જશે? સેલ ઓફ ટ્રીઝ, બેંકમાં. અમાઉન્ટ બોલો ને. અહીંયા ક્રેડિટ છે, અહીંયા શું થાય? ડેબિટ થશે. ઇન્કમ. ઓકે, ચાલો કન્ટિન્યુ. 1/4 portion of land has been allotted. ઓકે, હવે આપણી ગણતરી થશે ચાલુ. કેટલી જમીન મૂકીને કેટલાના પ્લોટ બનાવ્યા ને. રેડી છો? તો ચલો 2 મિનિટ બોર્ડ ઉપર જોઈ લો તમે ટોટલ લેન્ડ કેટલી પરચેસ કરી હતી. ઓકે, અહીંયા હું આખી કાઉન્ટિંગ તમને બતાવું છું. તો કે ભાઈ 10,000 સ્ક્વેર મીટર લીધી હતી. ઓકે, નાઇસ. હવે હમણાં તમે વાંચ્યું કે 1/4 1/4 મૂકી દો રોડ માટે. તો 10,000 ના 1/4 તમે કરો. ચાલો આટલું ક્લિયર પહેલાં. એટલે હવે બચી કેટલી? 75. હાલો આગળ શું કરું? 1/10 portion of land has been allotted for common plot. ઓકે, કોમન પ્લોટ બનાવ્યો. કેટલી જગ્યા મૂકી દો? 1/10. બટ ડોન્ટ ફોરગેટ 1/10 કોના કાઢવાના? ઓરિજિનલ લેન્ડના. હા, 10,000 ના 1/10 એટલે 1000 થાય. હાલો હવે બચી 500 સ્ક્વેર મીટર. ભાઈ યસ ઓર નો? એનું શું કર્યું? They sold 10 plots of 300 square meter at એક જ મિનિટ, આપણે પ્લોટ એક કેટલાનો બનાવ્યો છે ને એ ડેટા જોઈશે આપણને. જુઓ ક્યાંક ડેટા હશે જ. એક પ્લોટ આપણે કેટલા સ્ક્વેર મીટરનો બનાવીએ છીએ એનો ડેટા તમારી પાસે હશે. વાંચો ક્યાંક. આયરો જુઓ, રેસ્ટ 8 પ્લોટના બ્રેકેટમાં લખ્યું છે. ક્યાંક આપેલો તમને હોય જ, થોડુંક તમને ધ્યાનથી કાઉન્ટિંગ કરવી પડે. ભાઈ યસ ઓર નો? તો જો એ લોકોએ શું મેન્શન કર્યું છે. ઓકે, અહીંયા કને પ્લોટની ડેટાની જરૂર જ નથી. ઓકે ડન, આટલું રાખી દો ખાલી. કહું તમને કઈ રીતે. ઓકે આગળ જાઓ, કન્ટિન્યુ. ચાલો. એટલે ડેટા આપ્યો જ નથી. આપણે કેમ ઓલા સમમાં દો ને કે એક પ્લોટ આટલા સ્ક્વેર મીટર, એનો કોઈ ડેટા જ નથી, નીચે નથી. ઓકે, તો કાંઈ વાંધો નહીં, એનાથી આપણે નથી સમ નહીં થાય એવું નથી. પણ કાઉન્ટિંગમાં આપણે જરાક ધ્યાન રાખશું. ઠીક છે, ચલો કન્ટિન્યુ જઈએ. હવે શું કહે છે? They sold 10 plots of 300 square meter at rupees 300 per square meter for cash through land broker. ચલો કશું કાઉન્ટિંગ ચાલુ. હવે શું આવ્યો? સેલ. ઓબ્વિયસલી બ્રોકર વેચે છે, આપણે તો પૈસા ક્યાં નાખી દેવાના? બેંકમાં. અને જો તમને સિમ્પલી મળી ગયો ને, તમને કાંઈ મગજમારી ન કરવી પડી, સિમ્પલ કહી દીધું આટલા સ્ક્વેર મીટરને આ ભાવમાં. જરાક ફરીથી શાંતિથી વાંચો, સાંભળજો. 10 પ્લોટ્સ ઓફ 3,000 સ્ક્વેર મીટર્સ. એટલે બોર્ડ ઉપર આવી જાઓ. એ પહેલાં તો મેં ગણતરી કરી કે 10 × 3,000 સ્ક્વેર મીટર એટલે ટોટલ જમીન કેટલી થઈ? લેન્ડ થઈ 3,000. એટલે આટલું ક્લિયર. એટલે ટૂંકમાં મેં 3,000 સ્ક્વેર મીટર વેચી નાખ્યા. અચ્છા, શું રેટમાં? રૂપીસ 300 પર સ્ક્વેર મીટર. તો 3,000 ના ઇન્ટુ કરી નાખો 300. આન્સર આવશે 90,000. ફરીથી એટલે આપણે ખબર જરૂર નથી કેટલા પ્લોટ ને હા ને કાંઈ નહીં. સિમ્પલ ડાયરેક્ટ તમને લેન્ડની શું કરી નાખવાની છે? સ્પેસ જ જોઈ લેવાનો છે. 10 પ્લોટ્સ એક કેટલાનો કીધો છે સમમાં? 300 સ્ક્વેર મીટર. એટલે મલ્ટીપ્લાય કરી લે. ટોટલ કેટલી લેન્ડ સેલ કરી? 3,000 સ્ક્વેર મીટર. ને શું રેટમાં? 300. ભાઈ ઓકે ને? એટલે ડાયરેક્ટ આન્સર તમને મળી ગયા. 9 લાખ આવશે. સોરી ને, ડન. અહીંયા ક્રેડિટ છે. બેંક અકાઉન્ટ શું કરી નાખીએ? ડેબિટ. ફ્રેન્ડ્સ ઓલ ગુડ? તો આ બ્રોકરે વેચ્યા. પ્લીઝ આગળ વાંચો. Broker were paid 5% brokerage on selling price. જોઈ લો, જોઈન્ટ બેંક કમિશન કેટલા પર્સન્ટેજ? 5%. ઓબ્વિયસલી હમણાં જ આપણે કાઉન્ટિંગ કરી 9 લાખના 5%. અહીંયા ડેબિટ છે, અહીંયા ક્રેડિટ થઈ ગયા. એકદમ લાઇટ. ઓકે, ઉલટાની કાઉન્ટિંગ ઓછી થઈ ગઈ આપણી. આ ઓનેસ્ટલી કોમાં કરવાની જરૂર નથી પડી. ઠીક છે, કઈ વાંધો નહીં. આગળ
હવે એવું કાઉન્ટિંગ આવશે કોસ્ટ. સીધી ભાષામાં હું તમને સમજાવું તો આપણે એક પ્લોટ કેટલામાં પડ્યો, ઓકે, આવડે જ છે બધાને, લાસ્ટ ટાઈમ મેં કરાવી હતી, જ ગણતરી રિપીટ થશે. રેડી? તો મને એક સિમ્પલ જવાબ આપજો. તમે પ્લોટ પરચેસ કર્યા ત્યાં સુધીના એક્સપેન્સ, એટલે આ નહીં લેવાય ને, આ તો સેલનો એક્સપેન્સ છે. કરો ને કાઉન્ટિંગ, 10 લાખ. પછી બેંકમાંથી ખર્ચા કર્યા 48,000, પછી ખર્ચા કર્યા 92,400 દિવ્યાએ, અને પછી ખર્ચા કર્યા 52,800 આને શું નામ છે, જ્યોતિએ. ઓકે, ટોટલ કોસ્ટ ફરી જરાક બોલો. કોઈ તમને ઇન્કમ થઈ હતી? હા. ઓ સેલ ઓફ ટ્રી, ખબર છે ને, કાલે લાસ્ટ લેક્ચરમાં આ જ કરાવ્યું હતું મેં. તમે થોડીક ટ્રી વેચી નાખી, કેટલા રૂપીસ માઇનસ કરો? 13,200. તમારી નેટ કોસ્ટ મને કહી દો. 11,80,000. ઇઝી. મારો બીજો ક્વેશ્ચન, ડિવાઇડેડ બાય તમે ટોટલ કેટલા સ્ક્વેર મીટર લેન્ડ પરચેસ કરી છે? 10,000. બાળકો ઓકે ને? કારણ કે તમે ટોટલ ખરીદી કરી 10,000 સ્ક્વેર મીટર અને પરચેસ કરી ત્યાં સુધીના નેટ એક્સપેન્સ એટલા. એટલે 1 સ્ક્વેર મીટર તમને કેટલામાં પડ્યું છે ભાઈ? યસ ઓર નો? હવે આ પોઈન્ટ તમે જે વાંચતા હતા એ જરાક ફરીથી રીડ કરો. એ ટૂંકમાં હવે કોણ લઈ ગઈ? જ્યોતિ લઈ ગઈ. ઓકે, પ્લોટ. હા, કેટલા પ્લોટ લઈ ગઈ? 2 ઇન્ટુ કેટલા સ્ક્વેર મીટર વાળા? એટલે પહેલા તો સ્ક્વેર મીટર કરો, કાઉન્ટ કેટલા? તો કે 600 સ્ક્વેર મીટર વેચાણા ઇન્ટુ કેટલામાં? કોસ્ટ પ્લસ 50%. હવે તમે કોસ્ટ ગોતી આવ્યા કેટલી? 118. એમાં પ્લસ કરી નાખો 50%. પોઈન્ટમાં જાય કાંઈ વાંધો નહીં, રાઉન્ડ આખું બોલજો. 1 ના એટલા નહીં આવે બેટા, જરાક ધ્યાનથી કાઉન્ટ કરો. કન્ફર્મ જવાબ આપો. કન્ફર્મ છે? 177. 118 વત્તા 50%. અચ્છા, એટલા જ આવે છે. ઓકે, સોરી, ડન. ભાઈ ડન છે બધા? કરો મલ્ટીપ્લાય. 600 into 117. 1,06,200. ઓકે, અહીંયા ક્રેડિટ કોણ લઈ ગઈ? તો કરો જ્યોતિમાં ડેબિટ. આ પ્લોટ લઈ ગઈ. ઓકે છે બધા? આગળ વાંચો. Divya purchased 3 plots of 300 square meter at cost plus 50% profit. ચલો, કેટલા પ્લોટ? એક કેટલા સ્ક્વેર મીટર? એટલે સ્ક્વેર મીટર ટોટલ, અને ઈ પણ આ જ રેટ થશે ને, કોસ્ટ પ્લસ 50% જ વર્ડ છે ને, કોસ્ટ પ્લસ 50%. અહીંયા 177 થી મલ્ટીપ્લાય કરી નાખો. 159. ત્યાં ક્રેડિટ, દિવ્યામાં ડેબિટ. ભાઈ યસ ઓર નો એવરીબડી? ચલો કન્ટિન્યુ. Rest 8 plots, 250 square meter each were sold at rupees 390 per વળી જોઈન્ટ બેંક નાખી દઉં, કારણ કે કેશમાં સેલ થયા છે. કેટલા પ્લોટ? 8. શું સ્ક્વેર મીટર વાળા? એટલે પહેલા તો સ્ક્વેર મીટર 2000, અને શું રેટમાં? 390. કરો મલ્ટીપ્લાય બાય 390. અહીંયા ક્રેડિટ, બેંક અકાઉન્ટ ડેબિટ. સમથ્યો પૂરો. બેનો રેશિયો ખાલી કહી દો શું છે? ઇટ્સ ઓલ ઓવર. તો લાસ્ટ ટાઈમનો સમ ઓનેસ્ટલી કાઉન્ટિંગ થોડીક ઓછી કરી, આ કરવાની જરૂર જ ન હતી, કારણ કે પ્લોટ કાંઈ મગજમારી જ નથી, ડાયરેક્ટ આન્સર મળી ગયા. 10 પ્લોટ ઇન્ટુ કેટલા હોય સ્ક્વેર મીટર? તો કે 300 એટલે 3000 સ્ક્વેર મીટર ઇન્ટુ ડાયરેક્ટ ભાવ સ્ક્વેર મીટરનો, એટલે બહુ ઇઝીલી કાઉન્ટિંગ થઈ ગયું. ચલો સમથ્યો પૂરો, ક્લોઝ કરાવી દીધો. આપજો મને ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ. ચાલ જગ્યા કરું છું. ઓકે, ચાલો નીચે ઓછી રાખી હતી મેં. ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ બોલ નાખો.
અને પ્રોફિટ એન્ડ પ્રોફિટ. ઓકે, જોઈ લો આરામથી અને કયો મને મળે એટલે. $1 lakh, 7 lakh. બંનેનો રેશિયો આપેલો હતો 2:3. કરી આપો 2:3 માં ફિગર. ડન. બોલજો સેકન્ડ. 432.3. ડેબિટ ક્રેડિટ. ઇટ્સ ઓલ ઓવર. યસ ઓર નો? ચાલો મને બે પાર્ટનર્સના વારાફરતી કરી દો ટોટલ. એન્ડ આન્સર જે જશે બેંકમાં. ઓકે જ્યોતિ 12 lakhs 5,100 and answer of Jyoti બેંકમાં શું કરી નાખું? ક્રેડિટ. બાય દિવ્યા and by Jyoti. બેંક અકાઉન્ટ ઇક્વલ જોઈ દો કેટલું થાય છે. 30 lakhs 13. બરાબર લખ્યું છે? 30 lakhs 13,000. બંને સાઈડ ઇક્વલ. પરફેક્ટ સમ. આજે અગેઇન પ્લોટ વાળો અને એક સારો સમ, કમ્પ્લીટ સમ મેં તમને અગેઇન બતાવ્યું. 33 આપણું અપાઈ ગયું છે હોમવર્કમાં. આજનું હોમવર્ક 2 સમ હોમવર્કમાં છે કારણ કે ચેપ્ટર એન્ડ થઈ ગયું છે, કાલ લાસ્ટ લેક્ચર છે. તો એક મને જોઈએ 33 અગેઇન આ જ સ્ટાઇલનો સમ છે. એન્ડ આઈ વોન્ટ એક્સરસાઇઝ 34. બાકી છે કે અપાઈ ગયું છે પહેલાં? લાઉડ આન્સર 33 34 જૂની મેથડનો છે પણ એક સારો સમ છે. ઓકે, તો આ 2 સમ તમારા આજના હોમવર્ક છે. ટુમોરો વિલ બી ધ લાસ્ટ લેક્ચર. શાંતિથી 31 આખું સમજીને કમ્પ્લીટ કરવાનું છે. 33 34 હોમવર્કમાં છે. નેક્સ્ટ લેક્ચરમાં એક અલગ થીમનો સમ કરાવીશ. મેથડ તો આ જ છે બેંકવાળી, પણ થીમ આ કેમ પ્લોટવાળી થીમ છે એમ કાલે નેક્સ્ટ લેક્ચરમાં શેર્સવાળી થીમ આવશે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું અને પૂરું કરશું ચેપ્ટર. તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળી નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.